વેલકમ ટુ પ્રોફાઉન્ડ એડ્યુરોટ યુટ્યુબ ચેનલ. આજે આપણે સમજીશું હાઉ ટુ સિલેક્ટ અ રાઇટ કોર્સ ટુ ગેટ ઇઝી PR ઇન ઓસ્ટ્રેલિયા. એમ તો બધાને ખબર જ છે કે સપોઝ ટોપ 5 બેસ્ટ કન્ટ્રી ફોર સ્ટડી અબ્રોડનું લિસ્ટ કાઢવામાં આવે તો એમાં ઓસ્ટ્રેલિયા હોય ને હોય જ. જો ઓસ્ટ્રેલિયા તમારે સ્ટડી કરવા જવું હોય તો બેસ્ટ કોર્સ છે એન્વાયરમેન્ટલ રિલેટેડ સ્ટડી, અથવા તો એન્જિનિયરિંગ રિલેટેડ સ્ટડી, અથવા તો સર્વિસ ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્ટડી. બટ આજે આપણે એ જાણીશું કે ઓસ્ટ્રેલિયામાં કયો કોર્સ કરવાથી PR ઇઝીલી થાય છે. જો તમારે ઓસ્ટ્રેલિયામાં ઇઝીલી PR કરવું હોય તો ટ્રેડ રિલેટેડ કોર્સિસ એટલે કે કાર્પેન્ટર થઈ ગયું, પ્લમ્બર થઈ ગયું, મેટલ ફેબ્રિકેટર થઈ ગયું, ઇલેક્ટ્રિશિયન થઈ ગયું, લિફ્ટ મિકેનિક થઈ ગયું, ડીઝલ મિકેનિક થઈ ગયું, આ બધા કોર્સિસ જો તમે સિલેક્ટ કરો છો તો એના બેઝ ઉપર તમારું PR ઇઝીલી થાય છે. આ ઉપરાંત હેલ્થ રિલેટેડ કોર્સિસ જેમ કે નર્સિંગ, પર્સનલ સપોર્ટ વર્કર, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકેટ્રિસ્ટ, આ બધા કોર્સિસ કરશો તો પણ તમારું PR ઇઝીલી થઈ શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં અત્યારે સિવિલ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન મેનેજરની રિક્વાયરમેન્ટ હાઈ છે. સો એ રિલેટેડ તમે જો કોર્સ કરો છો તો પણ તમારું PR ઓસ્ટ્રેલિયામાં ઇઝીલી તમે કરાવી શકો છો. જો તમારું સ્ટડી રિજનલ એરિયામાંથી હોય એટલે કે મેલબર્ન, સિડની અને ક્રેનબેરા સિવાયની સિટીમાંથી, એડિલેડ થઈ ગયું, પર્થ થઈ ગયું, ક્વીન્સલેન્ડ થઈ ગયું, આ બધી સિટીમાંથી જો તમે સ્ટડી કરો છો ક્યાં તો તેનો એક્સપિરિયન્સ લો છો તો એના એડિશનલ પોઈન્ટ્સ તમને PRમાં મળતા હોય છે, જેને કારણે તમારું PR ઇઝીલી થતું હોય છે. આવી જ રેગ્યુલર અપડેટ માટે સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. આ ઉપરાંત જો તમને કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી વિશેની ડિટેલ માહિતી જોઈતી હોય તો કમેન્ટ અસ ટુડે.